રાજકોટથી ગોંડલ જતા રસ્તે રીબડાથી 8 કિલોમીટર દૂર અરોડોઈ ગામમાં કોમી એકતાની અદ્ભુત મિસાલ જોવા મળે છે. આ ગામમાં 18 વર્ણના લોકો વસવાટ કરે છે, જેમાં મુસ્લિમ પરિવારનું માત્ર એક જ ખોરડું છે. જો કે આ ગામમાં આવેલી યા હજરત મોહમ્મદ શાહ પીરની દરગાહના દીદાર કરીને કોઈ કહી ન શકે કે અરોડોઈ ગામના એકમાત્ર મુસ્લિમ પરિવારની આ દરગાહ છે. કેમ કે ન માત્ર અરોડોઈ પરંતુ આસપાસના અનેક ગામોના હિન્દુ પરિવારો માટે પણ આ દરગાહ આસ્થાનું કેન્દ્ર છે. મુસ્લિમ સમાજના યુનુસભાઈ અજીઝભાઈ ચુડાસમાના પરિવારે ગામ સમસ્ત સાથે મળીને આ દરગાહ માટે યોગદાન આપ્યું છે. ખાસ બાબત એ છે કે આ દરગાહથી માત્ર 100 મીટરના અંતરે ખોડિયાર માતાનું એક પ્રાચીન મંદિર પણ આવેલું છે. વધુ વિસ્મયજનક બાબત એ છે કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા આ ધાર્મિક સ્થાનકો આશરે 200 વર્ષથી પણ વધુ પૌરાણિક છે. દરગાહની જમણી બાજુથી એક નાની પગડંડી જેવા રસ્તે થઈને જ દલીવાળી આઈ શ્રી ખોડિયાર મંદિરે જઈ શકાય છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે સ્થાનિક ગ્રામજનોને નદીમાં ખોડિયાર માતાના પંજાના દર્શન થયા હતા, જે આજે 7 બહેનોના સ્વરૂપે મંદિરમાં બિરાજમાન છે. વર્ષોથી સચવાયેલા આ ધાર્મિક વારસાને શાશ્વત રાખવા માટે 1998ની સાલમાં આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારબાદ 2012માં આ મંદિર ફરતે કમ્પાઉન્ડ વોલ અને 2014માં મુખ્ય ગેટનું નિર્માણ થયું હતું. ત્યારે હવે શિખરબંધ મંદિરનું નિર્માણ થયું છે. ખાસ બાબત એ છે કે આ મંદિરના શિખરમાં કમળની આકૃતિના દર્શન થાય છે, જે ભારતીય મંદિર સ્થાપત્યમાં ભાગ્યે જ જોવા મળે છે. શિખરબંધ મંદિરના લોકાર્પણ અવસરે ઢોલના તાલે મંગલ ગીતો ગવાયા હતા અને ગામ સમસ્ત માટે એક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ગ્રામજનોએ સજોડે આહુતિ આપી હતી. આ દરમિયાન ગામ સમસ્તે સામૂહિક ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ત્યારે આ રૂડા અવસરે ગામના શ્રદ્ધાળુઓ આ પૌરાણિક મંદિર અને આ દરગાહ વિશે શું કહે છે તે આવો સાંભળીએ. મુખ્યજી, જે રીતે અત્યારે અરોડોઈ ગામની અંદર ખોડિયારમાંના મંદિરનો બીજી કે ત્રીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે થયો છે અને યજ્ઞ અને હવન થયો છે. મંદિર કેટલું પૌરાણિક છે, શું છે આની માન્યતા અને લોકોને કેવી શ્રદ્ધા છે આના ઉપર? આ મંદિર તો કોઈને ખબર નથી. માતા સ્વયં પ્રગટ થયા છે, વર્ષો જૂનો જ છે, કોઈને ખબર નથી. આ પ્રતિષ્ઠા ત્રીજી વખત થઈ એનું કારણ શું છે? વરસાદ જ્યારે થાય ત્યારે મંદિર બુડી જતા, તો લોકોને જેમ જેમ ધીમે ધીમે સગવડ થતી ગઈ એવી રીતે લોકો એનો વિકાસ કરતા ગયા. અત્યારે વ્યવસ્થા થઈ તો ઊંચો લીધો. બાદબાકી આસ્થાની વાત રહી તો આસ્થા અરોડોઈ ગામ જ નહીં, આજુબાજુના બધા ગામના લોકો છે, બધા આસ્થા ધરાવે જ છે. અવારનવાર ત્યાં પ્રસંગપાત થતા જ હોય. આજે જે પ્રકારે આમાં યજ્ઞ અને હોમ હવન થાય છે, આજુબાજુના ઘણા બધા ગામના લોકો આજુબાજુના લગભગ બધા ગામના છે ને, અરોડોઈ ગામ છે, કોટલા ગામ છે, હડમતલા ગામ છે, આજુબાજુ જેટલા લગતા ગામ હોય બધા ભાઈઓનો સાથ સહકાર, બધાનો ભરપૂર સાથ સહકાર છે. કહેવાય છે કે આ ગામની અંદર 18 કોમના લોકો રહે છે, પણ મુસ્લિમ પરિવાર માત્ર એક જ રહે છે. એ પણ આની અંદર શ્રદ્ધા ધરાવે છે અને આ રીતે જોવા જઈએ તો એક કોમી ભાઈચારાની ભાવના એક આ નાના એવા વિસ્તારમાં, રીબડા પંથકની અંદર અરોડોઈ જેવા નાના ગામના વિસ્તારમાં કે જે સાપરથી આગળ આ ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે, ત્યાં આવો એક ભવ્ય આજે કાર્યક્રમ થયો છે. શું કહેશો એના વિશે? ગંગા જમનાની તહેજીબ છે તો પહેલેથી. આ તો ગંગા જમનાની હિન્દુ મુસ્લિમ તો આ બધું અહીંયા આવે પછી અમે રાજકારણી લોકો બાદબાકી મારે ગામ એવો કંઈ છે જ નહીં. અહીંયા કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, યુનુસભાઈને એના ફાધર પણ જો હતા અમારે મંદિરમાં પણ હોય, ગામમાં કોઈ પણ ધાર્મિક કામ હોય તો એ પહેલેથી જ ખાલી નામ પૂરતા મુસલમાન છે, બાદબાકી મુસ્લિમ ભાવો કંઈ અમારા ગામમાં કોઈ વિવાદ છે જ નહીં. ઓર બધા આનંદ સાથે મળીને બધા કામ કરે છે, એવી કોઈ પ્રકારની કોઈ વાત છે જ નહીં. અરોડોઈ ગામનું નામ નથી એનું કારણ શું છે કે અહીંયા લોકો થોડી શિક્ષણનો અભાવ, પછી આ લોકો ધીમે ધીમે શિક્ષણ થતો જાય છે, છોકરા આગળ આવતા જાય છે તો લોકો આવશે ધીરે ધીરે. સોશિયલ મીડિયાનો જમાનો થયા તો ધીમે ધીમે આગળ વધશે. અરોડોઈ ગામ આમ તો જો કે 18 કોમના લોકો અહીંયા રહે છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની અંદર મુસ્લિમ ખોરડું માત્ર એક જ છે. આ ગામની અંદર ખોડિયારમાંનું મંદિર છે અને ખોડિયારમાંના મંદિરથી બિલકુલ બાજુમાં એટલે કે 50 મીટરના અંદરે જ એક દરગાહ આવેલી છે. આ દરગાહનું કહેવાય છે કે તે અહીંયા એનું ધડ મુબારક છે, કારણ કે શહીદ થયેલા વ્યક્તિની દરગાહ છે અને તેનું સર મુબારક છે અહીંથી 2-2.5 કિલોમીટર દૂર છે. આ ગામની અંદર એક જ માત્ર મુસ્લિમ પરિવાર રહેતા હોવા છતાં પણ આ ગામની અંદર એ દરગાહને ક્યારેય કોઈ કમી નથી નડી અને દરગાહની બિલકુલ જ બાજુની અંદર આ ખોડિયાર મંદિર છે. ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે ખોડિયાર મંદિરની અંદર જે 18 વર્ણના લોકો જે પ્રકારે સેવા કરે છે એ જ પ્રકારે મુસ્લિમ વ્યક્તિ જે આ ગામમાં એકમાત્ર ખોરડું છે તેવા યુનુસભાઈ આજે આપણી સાથે છે અને
આપ જોઈ શકો છો યુનુસભાઈ અત્યારે મંદિરની અંદર ઊભા છે અને કઈ રીતે 18 કોમના લોકોની સાથે મળીને તે મંદિરની સેવા પૂજા અર્ચના કરે છે અને તમામ કાર્યની અંદર રસોડાથી લઈને તમામ કાર્યની અંદર પોતાનો હાથ બતાવે છે. સ્વાગત કરીએ આપણે યુનુસભાઈનું. યુનુસભાઈ કેમ છો? મજામાં. શું લાગે છે આજે આ ધાર્મિક ઉત્સવ છે, તમે પણ સૌથી આગળ બળી ચડીને આની અંદર ભાગ લ્યો છો? બપોરમાં મને બહુ જ ઉત્સાહ છે. અચ્છા છે. પહેલેથી જ આટલો ઉત્સાહ છે. તમારી કેટલામી પેઢી છે આ ગામમાં? 7મી પેઢી છે. 7 પેઢીથી આ ગામમાં તમે વસો છો. હા. અને ગામની અંદર આ એક ખોડિયારમાંનું બહુ સુપ્રસિદ્ધ મંદિર છે, આજુબાજુના વિસ્તારોમાંથી છે. લોકો અહીંયા પણ એની માનતા માનવા આવે છે અને એક દરગાહ છે આગળ. હા. તેનું સંચાલન પણ મોટે ભાગે આપ કરો છો અથવા આપણા પરિવારના લોકો કરે છે. હા. કેવું લાગે છે ત્યારે ઘડી બહુ મજા આવે. ઘડીક દરગાહની અંદર બધાને બહુ મજા આવે. ભાઈ સારાથી રહીશી. મારે બાપુ છે ગુરુ સમાન. બધો આનંદનો પ્રસંગ છે. અહીંયા અમારે ગામમાં કોઈ એવો કોઈ જાતિ જ્ઞાતિ કોઈ એવો પ્રસંગ નથી. અમે તો બધા હળી મળે એક ઘર છે, પણ છતાં અમે લોકો એવો મહેસૂસ નથી કરતા મોમેડિયન છે. એ કોઈ દિવસ મહેસૂસ નથી કરતા કે અમે મોમેડિયન છે, હિન્દુ જ સમજે છે. તો એટલે એવી કોઈને બધા આનંદો હળી મળી કોઈ પણ ધર્મનું કામ હોય, યુનુસભાઈ હોય કે એના માતા પિતા હોય કે જે એના ભાઈઓ છોકરાઓ છે, અત્યારે આ તમે નામ પૂછો તો તમને ખબર પડશે કે મુસલમાન છે. બાદ બાકી એનો રહેવું કે નહીં, ખાવું પીવું બધું હિન્દુ જેવો જ છે. અમારે ગામમાં એવો પ્રકારનો કોઈ ભેદભાવ કે એવો કોઈ ગંગા જમનાની તહેજીબ છે એટલે એવો જ છે. ખરેખર મેં અત્યારે આટલી ભીડની અંદરથી તમને શોધ્યા એટલે મને કે યુનુસભાઈ સામે છે એટલે તમને જોયા છતાં પણ મને એમ નહોતું થતું કે યુનુસભાઈ છે જે રીતે આપે હિન્દુ ધર્મની અંદર માથે તિલક કરતા હોય છે રીતે તિલક કર્યું છે. મને પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો કે યુનુસભાઈ ખરેખર આ છે. એટલે જ મેં તમને આવીને પૂછ્યું કે તમે યુનુસભાઈ, તમે હા કીધું. ત્યારે ખરેખર એવું લાગે કે રાજનીતિની અંદર જે કોમી ભાવનાની એકતાની વાતો થાય છે તે ખાલી વાતો જ હોય છે. અહીંયા જે પ્રકારે આપ કાર્ય કરી રહ્યા છો, જે બધા સાથે સંપીને મળીને કરી રહ્યા છો, ભુવા હતા પણ છે. ભુવા હતા, શું તમે કંઈ આ વિશે કહેશો? મેં તો અહીંયા વર્ષોથી અમને સેવા સાકરીને પૂજા પાઠને બધું કરી છે. આખું ગામ હળી મળીને બધું કામ કરીને બધું કરી છે. આજે કયો હોમ હવન હતો અહીંયા? નવચંડી હોમ હવન કાર્ય દર વર્ષે નવચંડી હવન કરી જ છે. કંઈક માતાજીને માંડવા કરી છે. માતાજીના માંડવા પણ થાય છે. પેલા નાનું સ્થળ હતું પણ હવે ત્યાં સગવડ થતી ગઈ, મારે મોટું કર્યું. હવે એવું લાગે છે કે આસપાસના જે અત્યાર સુધી ગામના લોકો આવતા હતા, હવે એવું લાગે છે કે ઠીક રાજકોટથી અને આની ખ્યાતિ ક્યાંય ને ક્યાંય પહોંચશે નાનું અને તીર્થધામ થઈ જાય. નાનું તીર્થધામ થઈ જાય. એક અહીંયા છોટા કાશીની કંઈક વાત સાંભળી છે કે છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે. એ શું છે? છોટી અયોધ્યા શું છે? અમારી પરંપરા છે ને ખાકીની પરંપરા છે, ફક્કડ પરંપરા, નેસ્ટિક. તો વર્ષો તો પહેલે અમને ખબર નથી. અત્યારે હું લગભગ 14મી પેઢી ઉપર છું. તમારી ફક્કડ પરંપરા છે. તમારી મૂળ ગદ્દી છે એ અયોધ્યા છે, એટલે તપસ્વી છાવનીની. એટલે એના હિસાબે લગભગ મારે ગામમાં કોઈ પ્રકારનો બીજો કોઈ ધર્મ નથી. એક વૈષ્ણવ ધર્મ છે એટલે વૈષ્ણવ જ છે. તો લોકોને એક માન્યતા હશે કે ભાઈ અયોધ્યામાં જેમ સાધુ હળી મળીને રહેતા હોય, આનંદ કરાવે છે. અહીંયા મારે લગભગ 2 મહિના તો માન જાતો કાંઈક ને કાંઈક પ્રસંગ જે હોય તો લોકોને એ માન્યતા થઈ કે ભાઈ અયોધ્યા જેવો છે, અયોધ્યા નાની અયોધ્યા નામ પાડી દીધો છે. એટલે છોટી અયોધ્યા એટલે ઘણું સારું કે આ ગામની અંદર એક ખોડિયાર મંદિર પણ એટલું સુપ્રસિદ્ધ, આસપાસના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે, દરગાહ પણ છે અને હવેલી પણ છે. કયા સંપ્રદાયની છે આપણે હવેલી? હવેલી તો પુષ્ટિમાર્ગી છે. પુષ્ટિમાર્ગી સંપ્રદાયની છે. એટલે આમ જોવા જાવ તો એક ત્રિવેણી સંગમ જેવું ગામ છે. અરોડોઈ ગામ છે. અરોડોઈ ગામના રામજી મંદિર એટલે કે એક ચોરા તરીકે પ્રસિદ્ધ જગ્યા છે. ત્યાંના પૂજારી પણ આજે આપણી સાથે છે. શું નામ છે આપનું? નિકુલ અગ્રાવત. નિકુલભાઈ, જરાક ફોર્સથી આજે એક આવો ધાર્મિક ઉત્સવ છે, જે ફોર્સથી જરાક કહો, શું લાગે છે આ પ્રસંગથી? આજથી અરોડોઈ ગામ અને ગ્રામ્ય જનતા અને અત્ર ઉપસ્થિત મારા શ્રી ઉપેન્દ્રદાસ બાપુ, વિજય રામદાસ બાપુ, સાધુ બ્રાહ્મણ, રામજી મંદિરના પૂજારી નવલ બાપુ, અત્રે ઉપસ્થિત અને ગામજનોનો ભાવથી આ નવનિર્માણ કાર્ય થયેલું છે એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવું ધાર્મિક કાર્ય બનતું રહે એવી અમે ગામ પાસે અપેક્ષા રાખીએ છીએ. શું કહેશો સુરેશભાઈ, આજે જે આ અરોડોઈના આંગણે એક બહુ મોટો ભવ્ય પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે? અમારે અહીંયા અરોડોઈ ગામની અંદર કોમી એકતાનું આ એક પ્રતીક છે. પડકે પીર બાપાની જગ્યા છે, દરગાહ છે મામદ શાહ પીરની. અહીંયા દલીવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે. અમારું ગામ કોમી એકતાથી રહે છે અને દુનિયામાં અમે સંદેશો આપવા માગીએ છીએ કે ભાઈચારાથી મોટું બીજું કોઈ હોઈ ન શકે. આપણે એકાબીજા હળીમળી અને માનવ ધર્મ નિભાવીએ, બસ આટલું જ કહેવાનું. જે ખોડિયાર મંદિર જે છે
સાત જે અહીંયા ફળા છે હા. શું એનો ઇતિહાસ શું છે અહીંયા લગભગ 40-50 વર્ષ થયા. આ ઇનુસભાઈ અમારી બાજુમાં ઊભા છે, તે જાતે મોમેડિયન છે. તમામ અહીંયાનો વહીવટ ઇનુસભાઈ કરે છે અને તે સેવા કરે છે, ને તેમાં ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે. હળીમળીને ગામ લોકો સહકાર આપે છે. આ મંદિર કેટલું પૌરાણિક કેટલું છે, આના વિશેનો ઇતિહાસ શું છે? એના વિશેનો ઇતિહાસ તો લગભગ બહુ જૂનો છે, પણ લગભગ 3-4 પેઢી છે તો અમે સાંભળી છીએ કે અહીંયા ખોડિયાર માતાજી બિરાજમાન છે. શું નામ છે આપનું? મારું નામ ચંદુભાઈ દામજીભાઈ ગજેરા છે. ચંદુભાઈ, શું મંદિરનો ઇતિહાસ શું તમે જાણો છો જે તમારા વડીલો પાસેથી તમે સાંભળ્યો હોય? હવે મંદિરના ઇતિહાસ પહેલાં સૌથી આપ સૌ મીડિયાવાળાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, એટલા માટે કે નાનામાં નાનું ગામડું હોય ત્યાં પણ જઈ અને તમે સૌ લોકોની દેખભાળ કરો છો, શું ચાલે છે તે સમાજ વચ્ચે ઉજાગર કરો છો. એટલે સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આવું કામ જો મીડિયા કરતા રહે તો હું માનું છું કે બહુ સારું કહેવાય. હવે રહી વાત અમારા અરડોઈ ગામના એક ખોડિયાર માના મંદિરની, અને ઘણી બધી વાત થઈ, પણ ખુશીની વાત તો એ છે કે ભાઈ અમારે અજીત બાપા ઘાંચી મંદિર છે ખોડિયારમાંનું, છતાંય એમના તરફથી એની કમાણી, એના 2 દીકરા છે, એની કમાણી નહીં પણ માત્ર અજીત બાપાની કમાણીમાંથી એના દીકરાઓને એમ કીધું કે મા ખોડિયારના કામની અંદર મારા પૈસા વપરાવા જોઈએ. એ પણ એક ગૌરવની વાત છે. અને અમારું અરડોઈ ગામ એટલે એક ધાર્મિક ગામ છે. કોમી એકતા બહુ સારો એવો તમને બધાને સંદેશ મળે એવું કામ અમારું અરડોઈ કરે છે. અને અમારું અરડોઈ એટલે એક અમારી સંત ભૂમિ છે. આ નહીં પણ અયોધ્યા સુધી તમે જાશો, છોટી અયોધ્યા એટલે અરડોઈ. અમારા મહારાજ શ્રી રઘુનંદન બાપુ અહીંયા એક પવિત્ર સંત થઈ ગયા. એમના આશીર્વાદથી અમારું ગામ 12 મહિને 12 થી 14 પ્રોગ્રામ કરે છે અને ગામ ભેગું બેહીને જમે છે. એવું ગામ હોય તો આ પહેલું ગામ અરડોઈ છે એવું અમે માની. દરેક કુટુંબ, દરેક પરિવાર થઈ અને આજે અહીંયા અમારે દરગાહ હોય કે મંદિર હોય, કોમી એકતાથી જ આ કામ થાય છે. એ વાત સત્ય સનાતન છે. બરાબર. હવે આવું કામ તો 12 મહિનામાં 13 કામ થાય છે. અમારું ગામ એક થાળી બેસીને જમે છે અને આ જ રીતે જમતું રહે એવી અમે પીર બાપાને મા ખોડિયારને એક પ્રાર્થના કરી. અને અમારા ગુરુશ્રી ઉપેન્દ્રદાસજી બાપુ પણ અહીં હાજર છે. એમના આશીર્વાદ આગલા જે અમને મળ્યા છે, આશીર્વાદ ગુરુના પંથે ચાલનારું અમારું ગામ છે. અને અમારા ગુરુના પણ આશીર્વાદ મળે છે. સૌને સાથે રાખી અને એ કાર્ય કરાવે છે. એટલું જ. જય માં ખોડિયાર, જય પીર બાપા, જય શ્રી રામ. સત્ય સનાતન મીડિયાના સંદેશને માધ્યમથી હું બધા આજુબાજુના ગામડાના લોકોને ગામને પણ લોકોને આવકારું છું કે તારીખ 2 મહિના 4, તારીખ 3 મહિના 4, તારીખ 4 મહિના 4 આ નરસિંહ મંદિર અરડોઈ ગામે ભવ્ય તે ભવ્ય આયોજન રાખેલ છે. તો આપ સબ પધારો ઓર સંદેશને માધ્યમ બધાને કહેવા માગું છું એ કોમી એકતાનો પ્રસંગ તો છે જ, ભાઈ બોલી લીધા છે, પણ હું પછી બીજી વખત બોલું છું કે બધાને સાથે રાખીને ઓર બહુ મોટો લગભગ 20 થી 25 હજાર પબ્લિકનો જમણવાર ઓર સાંસ્કૃતિક કાર્યક્રમ બધું આયોજન રાખેલ છે. તો હજી તો કંકોત્રી બહાર નથી પડી, પછી પાડશું. બાકી આયોજન તો લગભગ થઈ ચૂક્યો છે પૂરું. જય શ્રી રામ. કીધું તમે એપ્રિલ મહિનામાં 2જી તારીખ અને 3 or 4 એપ્રિલ મહિનાની 2જી થી 4થી તારીખ હા. સુધી ભવ્ય આયોજન છે હાજી. અહીંયા. અને 20 થી 25 હજાર લોકો એકત્રિત થાય હા. એ પ્રકારનું આમંત્રણ આપવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. જી તો સનાતન સંદેશના માધ્યમથી જે ધાર્મિક લોકો છે એમને પણ આપ જાહેરમાં આમંત્રણ આપી દો. આ બધાને આમંત્રણ આપું છું સંદેશ માધ્યમ છે કે જે પણ લોકો સાંભળી રહ્યા છે બધાને ખૂબ આપકારું છું. બધાએ આમંત્રણની વાટ ન જોતા પહેલાં તો પહેલાં પધારજો. ઓર અમે અરડોઈ ગામના લોકો તમારી ફૂલ વ્યવસ્થા રાખી છે. જય શ્રી રામ. શું નામ છે તમારું? મનોજભાઈ પોપટભાઈ રાણપરિયા. મનોજભાઈ, અરડોઈ ગામના ખોડિયાર માતાજીના જે ફળા છે જેનું અત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3જી એક વાર થઈ રહ્યો છે, શું તેનું મહત્વ છે અને શું તેનો સંક્ષિપ્ત ઇતિહાસ છે? એનો ઇતિહાસ એવો છે કે માનો કે એમ કે આપણે પહેલાં નદીમાં હતું ભાપો,
સિપરાઓમાં થાપો હતો એમાંથી બિરાજમાન કરીને મંદિર બનાવ્યું નાનામાંથી અત્યારે મોટું મંદિર બનાવ્યું બધાનો ગામનો સહયોગ છે. ઇનુસભાઈ હંદાની હર હંમેશ મોર ને મોર હોય છે. અમે હિન્દી મુસલમાનનો ભેદભાવ રાખ્યો નથી કોઈ દી એને, અને ગામે નથી રાખ્યો, અને હર હંમેશા ગમે એ છોકરાને કામ સીંધે તરત ઇનુસભાઈ સીંધે, ગમે એ સીંધે તો કોઈ દી કઈ ના નથી પડી, અને તોડીને કરી નાખે ગમે એ માણસો. અને આ ઇતિહાસ મંદિર આ ત્રીજી વખત બનાવ્યું અમે અહીંયા. ઇનુસભાઈ પેલો સહયોગ ઇનુસભાઈનો છે, અને સાથ સહકારમાં મારું ગામ બધું છે હાજર જ છે. અને ખોડિયારમાં આટલા બિરાજમાન કર્યા, નવસંડી યજ્ઞ કર્યો છે એના તરફથી, માતાજી તરફથી. જ્યારથી નદીમાં ખોડિયારમાંના થાપા હતા ત્યારથી લોકો એને માનવા માંડ્યા, કંઈક ઘણા બધા પરચાઓ આપ્યા હશે માતાજી ગામમાં. જૂના ઇતિહાસ આપ્યા. મુંબઈથી હોતા અહીંયા આવે છે, પીર બાપાની દરગાહ અહીંયા ખોડિયારમાં આવે છે, મુંબઈથી માનતા કરવા આવે છે. અને એને દીવાની વાટ માને તો થઈ જાય છે, શ્રીફળ માને તો થઈ જાય, પણ શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ. ધજાની પૂછડી જેવું મન ન હોવું જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ટૂંકમાં આ ખોડિયારમાં લોકોનું કામ કરે છે. ઉગાડા પગે કામ થઈ જાય. એટલે ખોડિયારમાં પીર બાપાના પરસા છે. અને એને જેને જોયેલા છે એને ખબર જ છે. ગોંડલ, કોટડા, હડમતારા, શેમડા, હડમતારા, પુણાવા બધા ગામના છે આવેલા અહીંયામાં. અને અહીંયા માનતા એ કામ થઈ ગયેલા છે એ માણસોના. અમારા મંડળનો 2 જણા ગમે કહી દે ને એમ કે આ નહીં સીન દે એટલે કરો માનતા એટલે થઈ જાય છે એનું પૂર્વળ કામ. અહીંયા કોઈ ભૂવાની કોઈની જરૂર નથી પડતી. રાજકોટ નજીક આવેલા રીબડાથી ઉગમણી દિશામાં 8 કિલોમીટર જતા અરોડોઈ નામનું ગામ આવે છે, જ્યાં હજરત મોહમ્મદ શાહ પીરની દરગાહ આવેલી છે. અત્યારે સનાતન સંદેશ આવ્યું છે અહીંયા અરોડોઈ ગામની અંદર હજરત મોહમ્મદ શાહ પીરની દરગાહના આંગણે, અને આપણી સાથે છે અરોડોઈના ગ્રામજનો. ખાસ વાત એ છે કે આપની ફ્રેમમાં દેખાતા તમામ ગ્રામજનો હિન્દુ છે, કેમ કે ગામની અંદર મુસ્લિમ ખોરડું એકમાત્ર છે. અને આજે આપણને આ પીર સાહેબનો ઇતિહાસ જણાવવા માટે આપણી સાથે સમસ્ત ગામજન ઉપસ્થિત છે. ત્યારે ચલો જાણીએ આપણે કે આ દરગાહનો ઇતિહાસ શું છે. શું નામ છે આપનું? ભાવેશભાઈ ડવ. ભાવેશભાઈ, કેટલી પેઢીથી તમે આ દરગાહને અહીંયા જોવો છો? અમારા બહુ વર્ષો પુરાની આ જગ્યા છે, અંદાજે 200 વર્ષ તો પાકા થયા છે. અમારી 6-7 પેઢીથી આ ગામના રહેવાસી છે અમે, અને તે પહેલાની આ જગ્યા છે. આ દાદાનું મોહમ્મદ શાહ પીર બાપાનું ધડ અહીંયા છે. મસ્તક એનું સોળિયા ગામે છે. અચ્છા, અહીંયા જે સ્થાપિત છે, અહીંયા જે છે હા, એનું ધડ છે. હા. મસ્તક છે એ સોળિયા સોળિયા ગામ. ગામે. કેટલું દૂર છે અહીંથી? અહીંથી 6 કિલોમીટર. અચ્છા, ત્યાં પણ દરગાહ છે? હા, ત્યાં દરગાહ છે, પણ ત્યાં નાની દરગાહ છે. આ દરગાહ મોટી છે. આ ગામમાં અમે 18 વરણ રહી છીએ. મોમેડિયન મુસલમાન એક જ ખોયડું છે, છતાં 18 વરણ થઈને આ દાદામાં કોઈ જાતનો ભેદભાવ નથી. બરાબર, બધા લોકો હળી મળીને કઈ પણ દાદાનો પ્રસંગ હોય તો અમે ઉજવીએ છીએ આ ગામમાં. બરાબર, બીજું કે આ 20 વર્ષમાં દાદાની દયાથી એટલો બધો વિકાસ થયો. બાજુમાં માતાજીનું મંદિર છે. આ બંને એક જ ગણી છીએ અમે, ખોડિયાર માતાજીનું મંદિર અને દાદાની જગ્યા. દર વર્ષે અહીંયા વાર્ષિક દાદાનો જે ઉર્સ કયા, દર વર્ષે નોરતાની 11 દિવસે ઉર્સ ઉજવી છે. અચ્છા, નવરાત્રી દરમિયાન જે દશેરાના બીજા દિવસે, દશેરાના બીજા દિવસે. બરાબર, ગ્રામજનો હળી મળીને તમામ જ્ઞાતિ આ કાર્ય અમે કરી છીએ. આની અંદર દરગાહની અંદર આટલી બધી શ્રદ્ધાઓનું કારણ ઘણી વખત કોઈ પરચા પેઢી દર પેઢીથી સાંભળતા આવ્યા હોવા જોઈએ. વર્તમાન પેઢીએ પણ ઘણા પરચા જોયા હોય. શ્રદ્ધા એમનેમ નથી સ્થાપિત થતી હોતી. શું કહેશો એ વિશે? શ્રદ્ધામાં એવું છે કે જે કોઈ માણસને કોઈ પણ બીમારી હોય, તકલીફ હોય, તો દાદાની કોઈ પણ જાતની માનતા રાખે છે તો એનું કામ સફળ થઈ જાય છે. બરાબર, એ શ્રદ્ધા છે દાદા, અને અમને વિશ્વાસ છે કે દાદા અમારું કામ જરૂર કરે જ છે. લ્યો, ગામમાં એક જ માટલા મુસ્લિમ પરિવાર વસે છે, એમ છતાંય તે આટલી ભવ્ય દરગાહ એકદમ સરસ રીતે, સ્વાભાવિકપણે જ ગ્રામજનોનો પણ એમાં નાનો મોટો ફાળો રહ્યો હશે. હા, આ જગ્યામાં મેન ઇનુસભાઈ, અજીઝભાઈ સુડાસમા એ આ જગ્યાનું ટેલેન્ટ કરે છે આખું. બરાબર, ગ્રામજનોને એવો આદેશ કરે કે ભાઈ આ જગ્યામાં આપણે આ વિકાસ કરવો છે, કે આ કોઈ વસ્તુ આપણે નવીન બનાવવી છે, તો તરત બધા હળી મળીને જે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપે છે. બરાબર,
અને આ જગ્યા વિશે કોઈ જાતનો કોઈ સમાજે ભેદભાવ રાખ્યો નથી. ગામમાં તમામ કોમના 18 વર્ણના દાખલા તરીકે કઈ કઈ જ્ઞાતિના લોકો રહે છે? અહીંયા આહી રહે છે, દરબાર રહે છે, ભરવાડ રહે છે, પટેલ રહે છે, કોળી રહે છે, લેવા પટેલ કરવા લેવા પટેલ, કડવા પટેલ, અનુસૂચિત જાતિ છે. સર્વે જ્ઞાતિ એક થઈને અહીંયા કોઈ પણ આયોજન હોય તો અમે કરીશું. મેં ગામ વિશે એક વાત એવી પણ સાંભળી કે ગામમાં જેટલા પરિવારો અલગ અલગ રહે છે, ખાસ કરીને દરેકના જે સુરાપુરાના મંદિર હોય કે ખાસ કરીને મઢ હોય છે, તો મઢ પણ દરેક લોકોએ બહુ ભવ્ય બનાવ્યા છે. હા, આ ગામના ધર્મના કોઈ પણ કાર્ય એ કોઈ કામ બાકી નથી. મંદિર એક મંદિર બાકી છે, એક રામજી મંદિર છેલ્લે બાકી હતું, એનું અત્યારે ભવ્ય મંદિર બને છે, કામ ચાલુ છે. હા, એ કામ હજી 3-4 મહિના હાલશે. એ છેલ્લું કામ એક જ બાકી હતું. બધાય માતાજીના મંદિર છે, કોઈ સુરાપુરાના મંદિર છે, બધાય મંદિર કમ્પ્લીટ થઈ ગયા છે. એક કામ રામજી મંદિરનું બાકી હતું, એ ચાલુ છે અત્યારે. અત્યારે જોવા જઈએ તો ઇન્ટરનેટના યુગની અંદર જુવાનિયાઓ છે, મોબાઈલની અંદર જ વ્યસ્ત હોય છે. ધર્મ વિશે ઉપર છેલ્લી જે લોકો પાસે જાણકારી કે માહિતી હોય છે, અને ધર્મમાં માનવાનું તો આપણે એને બહુ બળજબરીપૂર્વક જ્યારે કહેવું પડતું હોય છે, ત્યારે ગામની અંદર આટલા બધા ધાર્મિક સ્થાનો, ઘરે ઘરે જેને આપણે કહીએ કોઈ માતાજીના મઠ પોતાની રીતે રાખ્યા હોય છે. ગામની અંદર આ દરગાહ છે, ખોડિયાર મંદિર છે, ગામમાં એક ખોડિયાર મંદિર છે, હવેલી છે, રામજી મંદિરનું કામ પૂરું થવામાં છે. એવું નથી લાગતું કે આ વિસ્તારની અંદર, આ ગામની અંદર જેટલા ધાર્મિક સ્થાનો છે એટલા આસપાસમાં બીજે ક્યાંય નહીં હોય? તો આ ધાર્મિકતા પાછળનું કારણ શું છે? આ જમીન ભોમકાવી છે કે પેઢી દર પેઢી આ વારસો ચાલ્યો આવે છે ધાર્મિકતાનો? કરતા સાહેબ, અમારા ગામની તાસીર એવી છે કંઈક અલગ કે અમારા દાદા વખતથી દરેક સમાજના એના સંસ્કાર એ છે કે ભાઈ ધર્મનું કામ હોય, કોઈ પણ હોય, જ્ઞાતિની જ જોવાની. મંદિરોના કામ છે, આ અમારા છોકરાઓથી માંડીને અમારા વડીલો સુધી હાજરી આપે. અને મોબાઈલનું તમે જે વાત કરી, મોબાઈલના વ્યસ્ત રહીએ છે અત્યારે, પણ ધર્મનું કોઈ પણ કામ હોય, કોઈ પ્રસંગ હોય, ત્યારે અમારા છોકરાઓની મનાઈ છે કે ભાઈ મોબાઈલનો યુઝ ત્યારે નહીં કરવો. અચ્છા, બરાબર. ત્યારે જે કઈ કામ આપણે કરવાનું હોય એ કામ જ કરવાનું. જે પ્રકારે આપણે જોયું કે અરોડોઈ ગામ રાજકોટથી તો આમ ઘણું જ નજીક કહેવાય બીજા બધા ધાર્મિક સ્થાનો કરતા, પણ આ ગામની એક ધાર્મિક પરંપરા અને જે વિશિષ્ટતા છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે. જો આનો રૂબરૂ લાહો લેવો હોય તો રીબડા થઈને કઈ બાજુ જઈ શકાય ત્યારે અરોડોઈ ગામ આવે, તેનો આપણે નાનકડો એવો રસ્તો જાણીએ સ્થાનિક પાસેથી. ક્યાંથી કઈ રીતે અવાય છે આ ગામમાં? રીબડાથી આવો એટલે કોટડા સાંગાણી મેન રોડ વચમાં અરોડોઈ ગામ આવે અમારું 8 કિલોમીટર. ગામથી 1.5 કિલોમીટર સીમમાં જૂનો આ ખરેડાનો માર્ગ કહેવાય. જૂના ખરેડાના રોડ ઉપર આ જગ્યા આવે છે, આ દરગાહ બાપાની બાજુમાં મંદિર છે માતાજીનું, બરાબર, ખોડિયારમાં. આ 1.5 કિલોમીટર ગામથી અંદર. કોટડા સાંગાણીથી આ 7 કિલોમીટર. આ બેની વચમાં આ ગામ આવે. અરોડોઈ ગામ સુધી એસટી બસ કે આવે છે કોઈ? હા, વાહન વ્યવસ્થા? વાહન વ્યવહાર ફૂલ વ્યવસ્થા. રાજકોટથી આવવું હોય તો કઈ રીતે આવે? રાજકોટથી રીબડા આવી જવાનું. રીબડાથી 8 કિલોમીટર અંદર આ જગ્યા. કોટડા સાંગાણી સ્ટેટ હાઈવે ઉપર આ ગામ આવી જાય અમારું અરડોઈ. અરડોઈથી 1.5 કિલોમીટર અંદર ખરેડાના રોડ ઉપર જગ્યા આવ્યા. જૂનો ખરેડાનો રોડ. જૂનો ખરેડાનો. હા. તો સરનામું પણ આપે જાણી લીધું, રસ્તો પણ આપે જાણી લીધો. ચોક્કસ એટલું યાદ રાખજો અને વિશ્વાસ રાખજો, ગામની મુલાકાત એક વખત લેવા જેવી તો ખરી જ.